હેલો ગાઈઝ, આજે આપણે યુનિટ 7 રીડ 2 જે છે જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 83 પર આપેલ જે એક્સરસાઇઝ છે F7 જે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તેનામાં સૂચના એવી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે there are endings of some sentences in the table. Write them down and add a beginning using look, seem, taste or feel etc. હવે એનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીં ટેબલમાં અમુક વાક્યો આપેલા છે અને તેમનો જે વાક્યો આપવામાં આવેલા છે એનો સેકન્ડ ભાગ જેને એન્ડિંગ જેને કહી શકાય એ સેકન્ડ ભાગ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. એનામાં આપણે શું કરવાનું છે એમનો ઉપયોગ કરીને એમને લખવાનું છે અને બિગિનિંગ આપણે એવી રીતે કરવાનું છે કે જેનામાં લુક વર્ડ આવેલો હોય, સીમ વર્ડ આવેલો હોય, ટેસ્ટ વર્ડ આવેલો હોય કે ફીલ, આમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને આપણે આગળનો ભાગ તૈયાર કરવાનો છે અને વાક્ય આખું લખવાનું છે. જેનામાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમારા પાઠ્યપુસ્તકમાં અહીં લખેલું છે કે એક્ઝામ્પલ બટ ઇનફેક્ટ હી ઇઝ ક્વાઇટ યંગ. પછી એનું ડેશ કરેલી છે અને ડેશ કરીને લખવામાં આવેલું છે કે હી લુક્સ ઓલ્ડ, પછી કોમા આપેલું છે બટ ઇનફેક્ટ હી ઇઝ ક્વાઇટ યંગ. તો તમે જોશો તો અહીં આપણને મહત્ત્વની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે ઇનફેક્ટ નામનો જે વર્ડ છે જેનો અર્થ થાય છે કે હકીકતમાં, એનો અર્થ એવો થાય છે કે હકીકતમાં કે વાસ્તવિકતામાં. તો તમને આ વાક્ય અહીં જોવા મળશે અને એમાં હી લુક્સ ઓલ્ડ બટ ઇનફેક્ટ હી ઇઝ ક્વાઇટ યંગ, પરંતુ તે યુવાન વ્યક્તિ છે. તો તે આપણને ઇનફેક્ટ જે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, બટ અને ઇનફેક્ટનો ઉપયોગ આપણે એક વાક્યમાં કેવી રીતે કરી શકીએ તે અહીં આ એક્સરસાઇઝ અંડરમાં આપણે જોવાનું છે. તો પહેલું જે વાક્ય છે એ લુક્સ શબ્દનો ઉપયોગ કરીને અહીં ઉપયોગ બનાવવામાં આવેલો છે. તો જ્યારે બટનો ઉપયોગ ક્યારે કરે છે વ્યક્તિ કે જ્યારે બે વિરોધાભાસ બાબતો રજૂ થયેલી હોય, અને ઇનફેક્ટ એટલે કે હકીકતમાં, હકીકત એવી છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું કહે કે અમુક વ્યક્તિ એવી છે તેવી છે જે ગમે તે બાબત હોય કે કોઈ વ્યક્તિ ભ્રમમાં હોય કે કોઈ વ્યક્તિની ખોટી માહિતી હોય કોઈ પણ, તો તે વખતે આપણે સામેવાળી વ્યક્તિને આપણે કરેક્ટ કરીએ છીએ કે ના ભાઈ એવું નથી પણ હકીકતમાં એ એવું છે. આપણે એવું કહીએ તો હકીકત આ વર્ડ શું દર્શાવે છે તો રિયાલિટી ઇન્ડિકેટ્સ કરે છે. તો ધીસ વર્ડ ઇનફેક્ટ, આનો આપણે ઉપયોગ કરતા શીખવાનું છે અહીં, અને એના સાથે બટ. તો બટ ઇનફેક્ટ પરંતુ હકીકતમાં એ છે કે હી ઇઝ અ યંગ છે. હવે આ વાક્યનો અર્થ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તે કેવો દેખાય છે, ઓલ્ડ, બહુ એટલે વયથી વધારે દેખાતો હોય છે, પરંતુ એ એકદમ કેવો છે હકીકતમાં શું છે તો હકીકતમાં હી ઇઝ યંગ પર્સન. તો ધીસ ઇઝ ઇન્ડિકેટેડ હિયર બાય બટ એન્ડ ઇનફેક્ટ. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો હી લુક્સ ઓલ્ડ, તે કેવો દેખાય છે તો વયથી વૃદ્ધ છે એવું દેખાય છે, બટ હી ઇઝ ક્વાઇટ યંગ. તો બટના માધ્યમથી અહીં દર્શાવવામાં આવેલું છે, બટ અને ઇનફેક્ટના માધ્યમથી બે વિરોધાભાસ બાબત ઓલ્ડ અને યંગ. તમે જોશો ઓલ્ડ શબ્દ છે સાથે યંગ શબ્દ છે. તો ધીઝ આર ધ ટુ opposite words are combined here with the use of but and in fact. So this thing which we are going to learn in this exercise. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો પહેલું વાક્ય છે યુ ડોન્ટ લાઇક જોગિંગ બટ ઇટ ઇઝ ગુડ ફોર યુ. હવે અહીં ડુ નોટના માધ્યમથી વિરોધાભાસ દર્શાવ્યું છે કે નેગેટિવ સેન્સ આપેલું છે કે તમને જોગિંગ એટલે કે ફરવું ગમતું નથી, પરંતુ ઇનફેક્ટ હકીકત તો એ છે ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. તો અહીં ડુ નોટ લાઇક અને ગુડ
એ બાબત આપણને જોવા મળે છે। તો નથી ગમવી અને ગમવી આ બે વિરોધાભાસ બાબત છે અને એ બે વિરોધાભાસવાળી બાબતને અહીં બટ અને ઇનફેક્ટના માધ્યમથી જોઈન કરેલું છે કે યુ ડુ નોટ લાઇક જોગિંગ બટ ઇનફેક્ટ ઇટ ઇઝ ગુડ ફોર યુ, કે તમારા માટે એ સારી બાબત છે, જે અહીં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને એ બાબત યાદ રાખવાનું હશે એમાં કે જો માની લો કે આ બાબતની આપણને ખાલી જગ્યા પૂછાય તો સપોઝ હિયર ઇઝ ગિવન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જો તમને અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે તો બટ ઇન્ફેક્ટવાળું વાક્યમાં પણ મોટા ભાગે અહીં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ ક્રિયાપદ જોવા મળી શકે છે। પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હી વોન્ટ્સ ટુ રિપ્લેસ હિઝ સોફ્ટી with mine, but in fact is big softy really. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીં રિપ્લેસની બાબત આવેલી છે, તો એ કહે છે કે his softy with mine, તે ખરેખર તેનો જે નરમાશપણું છે મારા જોડે રિપ્લેસ કરવામાં છે, બટ ઇનફેક્ટ હી ઇઝ બિગ સોફ્ટી રિયલી, પરંતુ હકીકત એ છે કે એ ખરેખર વધારે નરમ છે કે હલકી બાબત છે। હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, યુ થિંક આઈ હેવ ફીવર but in fact my temperature is normal. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો એમાં લખવામાં આવેલું છે કે યુ થિંક, જેમ આપણા જણાવવામાં આવેલું છે તે પ્રમાણે યુ થિંક આઈ હેવ અ ફીવર, તમે એવું વિચારો છો કે મને ફીવર છે, બટ ઇનફેક્ટ માય ટેમ્પરેચર ઇઝ લો, કે મારું જે ટેમ્પરેચર છે તે કેવું છે તો નોર્મલ છે। તો બે બાબત અહીં જોઈન કરવામાં છે, યુ થિંક આઈ હેવ અ ફીવર, તમે વિચારો છો કે મને તાવ આવે છે, બટ ઇનફેક્ટ પણ હકીકત એ છે કે મારું જે તાપમાન છે તે કેવું છે, સામાન્ય છે કે નોર્મલ છે। નેક્સ્ટ, ઇટ ઇઝ સેડ ધેટ કેટ્સ હેટ્સ કર્ડ બટ ઇનફેક્ટ કેટ્સ લવ ઇટ। હવે અહીં નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ તો મિત્રો તમે તો અહીં બટ ઇનફેક્ટ કેટ્સ લવ ઇટ, તો સામાન્યપણે કેટ્સ, પરંતુ હકીકત એ છે કે કેટ્સ એને લવ કરે છે। તો કેટ્સ કઈ બાબતને લવ કરે છે, તો ઇટ દૂધને પીવાનું પસંદ કરે છે, દહીં પીવાનું પસંદ કરે છે, કે પછી કોઈ નોનવેજ જેને કહી શકાય એ ખાવાનું પસંદ કરે છે। તો તમે અહીં તમે જણાવી શકો, અહીં જે મેં જણાવ્યું છે ઇટ ઇઝ સેડ, એવું કહેવામાં આવે છે દેટ કેટ્સ હેટ્સ કર્ડ, કેટ્સ હેટ કર્ડ, કે જે બિલાડી છે તે દહીં ને નફરત કરે છે કે એને ગમતી નથી, પણ હકીકત એ છે કે એને લવ કરે છે, એને ચાહે છે। તો હેટ અને લવ બે બાબત અહીં ઇનફેક્ટ બટ અને ઇનફેક્ટના માધ્યમથી જોઈન્ટ કરવામાં આવેલી છે। નેક્સ્ટ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, સમ ફીલ ધેટ ઇટ ટેસ્ટ સોર બટ ઇનફેક્ટ ઇટ્સ ટેસ્ટ ઇઝ ઓકે। તો સમ ફીલ, અમુક લોકો વિચારે છે કે દેટ ઇટ ટેસ્ટ સોર, કે એનો જે સ્વાદ છે કેવો છે, તો સોર છે, ખાટો છે, ઇટ ટેસ્ટ સોર, પરંતુ હકીકત એ છે કેવું છે, એનો સ્વાદ
ઓકે છે, તો કંઈ ખાટું અને ઓકે આ બાબત અહીં દર્શાવવામાં આવે છે કે ટેસ્ટ એનો ઓકે છે, તો એનું બટ ઇન્ફેક્ટના માધ્યમથી જોઈન કરવામાં આવેલું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. The stunt seems to be very easy, but in fact it's extremely dangerous. હવે but in fact it is very dangerous. It is extremely dangerous. પરંતુ હકીકત એ છે કે એ બહુ જ ખતરનાક કામ છે. હવે અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે, તો એના માટે યોગ્ય તે અહીં આપણે સેમ્સ લીધેલો છે કે ધીસ સ્ટન્ટ સેમ્સ ટુ બી વેરી ઇઝી, કે આ સ્ટન્ટ જે છે એ આપણને કેવો દેખાય છે, બહુ જ ઇઝી લાગે છે, સરળ લાગે છે, પણ હકીકત જોઈએ તો એ બહુ જ ખતરનાક સ્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો આપણે 6 જેટલા એક્ઝામ્પલ જોયા છે. હવે બાકીના 9થી 10 જેટલા વાક્યો આના તૈયાર થઈ શકે છે. બાકીના જે એક્ઝામ્પલ્સ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો તમને નહીં સમજણ પડી તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો, અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ટિલ ધેન થેન્ક યુ.